નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની અગત્યની જે યોજના છે માનવ કલ્યાણ યોજના, કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તો વર્ષ 2026 માટે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ કુટીર। હવે જેવું તમે ઈ કુટીર ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે, કે જ્યાં કુટીર વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે e-kutir.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે કુટીર વિભાગનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। હવે પોર્ટલ ઉપર તમારે સૌથી પહેલા તો તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તેના માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે નવા યુઝર, અહીં ક્લિક કરો તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે તમને એક નોંધણી ફોર્મ એટલે કે રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જે તે આધાર કાર્ડ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। તમારું જેન્ડર એટલે કે લિંગ પુરુષ, સ્ત્રી કે અન્ય જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર છે તે અહીં ટાઈપ કરી અને તમે જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ એડ્રેસ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે, પરંતુ તે ફરજિયાત નથી। તમારે જે તે પાસવર્ડ રાખવું હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને નોંધણી કરવાનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે નોંધણી કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં એકવાર તમારી માહિતી ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં પુષ્ટિ કરવાનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। તમને એક યુઝર આઈડી એટલે કે રજીસ્ટ્રેશન નંબર છે તે આપવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી આગળ તમારે લોગિન કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને તમને જે યુઝર આઈડી નંબર આપવામાં આવેલા છે તે આઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં તમને એક ફરીથી સરવાળો પૂછવામાં આવશે, તેનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે પહેલી વખત લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા તો તમારે તમારી જે પ્રોફાઇલ છે તેને અપડેટ કરવાની રહેશે। એમાં તમારે સૌથી પહેલા તમારી વિગત આપવાની રહેશે। હવે આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારું નામ ગુજરાતીમાં આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી અરજદારના પિતા અથવા તો પતિનું નામ ઇંગ્લિશમાં આ બોક્સમાં ટાઈપ કરી અને ગુજરાતીમાં નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા આધાર કાર્ડ નંબર છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તમારી જન્મ તારીખ છે તે રજીસ્ટ્રેશન કરતી વખતે જે આપેલ છે તે ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી તમારી જાતિ કઈ છે, જે જાતિ લાગુ પડે તે જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર રજીસ્ટ્રેશન મુજબ ઓટોમેટિક આવી જશે, પરંતુ તમે તેને ચેન્જ કરવા માંગતા હોય તો કરી શકશો। તમે વિધવા અરજદાર છો કે કેમ, જો વિધવા હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ઓટોમેટિક આવી જશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમે જો લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ નંબર સાથે તમારા ફોન નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। અહીં મિત્રો તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। અહીં જે અપલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે, કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો એટલે અહીં ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારે તમારું હાલનું સરનામું
આપવાનું રહેશે। હાલના સરનામામાં રાજ્યનું નામ ઓટોમેટિક ગુજરાત સિલેક્ટ કરેલ જ આવી જશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા ગામ કે વોર્ડનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી તમારું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। એવી જ રીતે નીચે તમારે કાયમી સરનામું છે તે આપવાનું રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। પરંતુ બંને સરનામા અલગ અલગ હોય તો અહીં જે કાયમી સરનામું છે તેમાં રાજ્યનું નામ સિલેક્ટ કરી ત્યાર પછી જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી તમારું પૂરું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે અપડેટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારી જે પ્રોફાઇલ છે તે અપડેટ થઈ જશે। જેવું મિત્રો તમે પ્રોફાઇલ અપડેટ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં તમને એક ઓપ્શન જોવા મળશે માનવ કલ્યાણ યોજના, તો તેના નામ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે માનવ કલ્યાણ યોજનાના નામ ઉપર ક્લિક કરશો એટલે માનવ કલ્યાણ યોજના વિશે તમામ માહિતી તમને જોવા મળશે। તે એકવાર ચેક કરી લેવાની રહેશે, એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં ઓકે નો ઓપ્શન છે તે જોવા મળશે, તે ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ઓકે ના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે, ચારે 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં તમારે વ્યક્તિગત માહિતી આપવાની રહેશે, પરંતુ વ્યક્તિગત માહિતીમાં તમે જે પ્રોફાઇલમાં માહિતી આપેલ છે તે માહિતી ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। જેમ કે અરજદારનું અંગ્રેજીમાં નામ છે, ગુજરાતીમાં નામ છે, અરજદારના પિતા કે પતિનું નામ છે, ત્યાર પછી લિંગ, જાતિ, જન્મ તારીખ, આધાર કાર્ડના નંબર છે, આ તમામ વિગત છે તે તમે જે પ્રોફાઇલમાં આપેલ છે તે ઓટોમેટિક આવી જશે। તમારા જે તે રેશન કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો પ્રોફાઇલમાં તમે જે હાલનું સરનામું અને કાયમી સરનામું આપેલ છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે, પરંતુ તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા હોય તો તમે કરી શકશો। અહીં તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। ત્યાર પછી અરજીની વિગત આપવાની રહેશે। તેમાં મિત્રો તમે જે વ્યવસાયની ટૂલકીટ મેળવવા માંગતા હોય તે વ્યવસાયનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે સેન્ટિંગ કામ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગનું કામ છે, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર છે, ત્યાર પછી ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ છે, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ છે, પંચર કીટ છે। તો આટલા અલગ અલગ 10 વ્યવસાય છે, તેમાંથી તમારે જે વ્યવસાયની ટૂલકીટ મેળવવી હોય તે વ્યવસાયનું નામ છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જ્યાં સુધી અભ્યાસ કરેલ છે તે અભ્યાસની વિગત અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જેમ કે મિત્રો તમે ધોરણ 10 પાસ કરતા ઓછો અભ્યાસ કરેલ છે, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ, ડોક્ટર, જે અભ્યાસ કરેલું હોય, જ્યાં સુધી અભ્યાસ કરેલું હોય તેની વિગત તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। કોઈ તાંત્રિક અથવા તો ટેકનિકલ લાયકાત જો તમે પાસ કરેલું હોય તો તેની વિગત અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। અહીં મિત્રો તમને અલગ અલગ 3 ઓપ્શન જોવા મળશે, તેમાંથી તમારે કોઈ પણ એક જ વિગત છે તે ભરવાની રહેશે। જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને તમે બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો તમારી પાસે જે બીપીએલ નો દાખલો છે તે દાખલાના નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે, અને બીપીએલ નો જે દાખલો છે તેમાં જે બીપીએલ સ્કોર નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। અથવા તો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને તમારી પાસે સુવર્ણ રોજગારી કાર્ડ હોય તે કાર્ડના નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે, પરંતુ તમે બીપીએલ કેટેગરીમાં નથી આવતા, બીપીએલ નો દાખલો નથી, અથવા તો તમારી પાસે સુવર્ણ રોજગારી કાર્ડ પણ નથી, તો તમારી પાસે જે વાર્ષિક આવકનો દાખલો છે તેમાં જેટલી વાર્ષિક આવક દર્શાવેલ છે એટલી આવક અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। 3 માંથી કોઈ પણ એક જ ડોક્યુમેન્ટની વિગત તમારે આપવાની રહેશે। આગળ મિત્રો તમારે ધંધાની વિગત છે તે આપવાની રહેશે। તમારા ધંધાનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું જે તે ધંધો છે તે વારસાગત છે કે કેમ, જો વારસાગત હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે। તમારા ઈ શ્રમ કાર્ડના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી જો તમારી પાસે ફેમિલી આઈડી નંબર હોય તો તે નંબર અહીં તમે ટાઈપ કરી શકો છો। તમારા રેશન કાર્ડના મેમ્બર આઈડી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે।
તમે વ્યવસાય કયા ક્ષેત્રમાં કરો છો, શહેરી ક્ષેત્ર કે ગ્રામીણ ક્ષેત્ર, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે મિત્રો જે વ્યવસાયની ટૂલકિટ મેળવવા માંગો છો તેની તમે તાલીમ લેવા માંગો છો કે કેમ, જો તાલીમ લેવા માંગતા હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારે તે વ્યવસાય માટે લોનની જરૂર છે કે કેમ, જો લોનની જરૂર હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ છે તે બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે। તમે જે જગ્યાએ વ્યવસાય કરતા હોય તે વ્યવસાયના જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ત્યાર પછી તમારા ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી વ્યવસાયનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરવાના રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। હવે મિત્રો અહીં તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલની સાઇઝ 10 MB કરતા ઓછી હોવી જોઈએ અને તમામ ઓરિજિનલ કલર કોપી તમારે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે। જો તમે ઝેરોક્સ કોપી અપલોડ કરશો તો તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। સૌથી પહેલા તો તમારે આધાર કાર્ડની જે નકલ છે તે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી રેશન કાર્ડના પ્રથમ પાના અને બીજા પાના બંનેની નકલ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી ઉંમરના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, LC છે, તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે જન્મના આધાર પુરાવા તરીકે આપવાનું રહેશે। ત્યાર પછી તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા ઈ શ્રમ કાર્ડની નકલ તમારે અપલોડ કરી દેવાની રહેશે। હવે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો તેની સામે ચોઈસ ફાઇલનો ઓપ્શન તમને જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ જે તે ડોક્યુમેન્ટ રાખેલું હોય તેને સિલેક્ટ કરશો તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। હવે જે ડોક્યુમેન્ટની સામે મિત્રો ડોક્યુમેન્ટના નંબર માંગેલ છે તો ત્યાં તમારે જે તે ડોક્યુમેન્ટના નંબર છે તે ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હશો તો તમારે જાતિના દાખલાની નકલ પણ અહીં તમારે અપલોડ કરવાની રહેશે। દાખલાના નંબર અહીં ટાઈપ કરી અને PDF સ્વરૂપમાં તમારે દાખલો અપલોડ કરવાનો રહેશે। અહીં ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં દાખલાની જે PDF ફાઇલ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી નીચે તમારે આવકનો દાખલો અથવા તો જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને તમે આગળ ફોર્મમાં BPL ની વિગત આપેલ હોય તો BPL નો દાખલો છે। જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને આગળ સુવર્ણ કાર્ડની નકલની વિગત તમે આપેલ હોય તો તે સુવર્ણ કાર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે। તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેના નંબર અહીં ટાઈપ કરી અને ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે ત્યાંથી જે તે ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમને નિયમો અને શરતો જોવા મળશે, તેને વાંચી લેવાના રહેશે। એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમે જે ફોર્મ ભરેલ છે તેનું જો તમે સ્ટેટસ જોવા માંગતા હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં નીચે તમને એક ઓપ્શન જોવા મળશે, તમારી એપ્લિકેશનની સ્થિતિ જુઓ તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સાઈડમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને વ્યૂ સ્ટેટસનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમારા અરજીની સ્થિતિ છે તે તમને જોવા મળશે। તો એ રીતે મિત્રો કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની અગત્યની યોજના એટલે કે માનવ કલ્યાણ યોજનામાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।